પણ જાવ ને હું છે ભોળા દાદા? એટલે તારે સંપલા નવા નતા લેવાના? ભોળા દાદા મારે સપલા તૂટી ગયેલા હે, નવા લેવાના છે, પૈસા આપો ને. પૈસા તો આપી જ દઉં ને લે તું તાર, તને પૈસા કોણ ના પડે, પણ સંપલા હારા લઈને આવજે. હા હારા લઈને આવ્યા. કેટલા નંબરના તારે જોવે સંપલા? 7 નંબર એટલા બધા તને કેમ જોવે? 7 નંબરના જોઈએ. આ લેતો આ કેટલા? આલે 500 રૂપિયા. 500 રૂપિયાના ન આવે. પેલા જાતો ખરો તું કેટલા ના આવે પૂછતા એલા. ભોળા દાદા ઉસીના પૈસા આપો ને. હે ને ઉસીના પૈસા? સાયકલ લેવા માટે. તો તમે તમાર પૈસા ની લો ની સાયકલ? તો અમાર પાસે પૈસા નથી પણ. તો નોકરી લઈ લેવાય ને. તો નોકરી મળતી નથી પણ. કોણ નોકરી ને આપું તમને? તમે આપો તો. તો તાર સાયકલ ના પૈસા આપું હું. જો બે અઠવાડિયામાં અમને પૈસા પાછા આવી જવા જોઈએ. હા આવી જાય તમારે. ભોળા આવી દાદા તાર અત્યારે લઈ જાવ તો. કેટલા ની આવે સાયકલ? 5000 ની આવે. પૈસા તો ઘણા બધા હતી. પૈસા તને એટલા આપી દઉં હું. ભોળા દાદા તમારી પાસે તો પૈસા વધારે તો તમે ઘર બનાવી દો ને. એટલે ઘર બનાવવાનો ટાઈમ મળવો જોઈએ ને તો બનાવું ને ઘર. અરે અત્યારે તું લઈ જા. કેટલા તો આપું તને? કેટલા આવવાની સાયકલ આવે? 4000 ની? 5000 ની આવે. 4000 ની નો 4000 ની આવે સાયકલ હવે લે. 5000 ની આવે ભોળા દાદા. તો તમારે 2 દીમાં મને પાછા દેવા પડશે પૈસા, બોલો. હા 2 દી માં મળી જાય તમને પાછા પૈસા. આવ્યો. 1000 2000 3000 4000 ને 5000. એટલે એમાં પૈસા ગણવાના ન હોય. તો તમે છેતરી ગયા હોય તો ભોળા દાદા. એમાં શેતરવાનું હું તને ગણીને તો આપ્યા મેં 5000 પૂરા. જા સાયકલ લઈ જા. હા હારી સાયકલ લાવ દે. હા ભોળા દાદા જાઓ તો હું. એલા મારો મણ આજે આવ્યો કેમ ની સંપલા લઈને? એલા જોઈને આવ્યો હાલ. કેટલાના સંપલા લાવ્યો તું આ? 500 ના. ઈ જૂના સંપલા આવા જૂના થોડા લેવાય. હવે નવા લાવ્યો બજારમાં લા. જોતો તું તે તને મેં તને 7 નંબરના કીધા તું કેટલા નંબરના લાવ્યો? 8 નંબરના લાવ્યો. 5 નંબરના સંપલા લાવ્યો તું. આ આપણાને કઈ બુદ્ધિ જ નથી ને પણ. આયો ભોળા દાદા એટલા પૈસા આ પાછા. પૈસા લાય લે આ સંપલા મેં ઘાકી જ નહીં એવા બીજા લઈ લે. પ્યારવાના હોય ભોળા દાદા. પેરી તું શું કરી દો? વાડીએ લાવા દે દા વાડીએ લાવા દે. ઉપર કામ કર દે. એટલે મારો માણા વાડીએ જશે પણ મને જાવું તો હે હો. એટલે આ જોની મમરા ભાઈ આવ્યા. આવો મમરા ભાઈ. જો આ સાયકલ લીધી. આ તો પણ જૂની સાયકલ છે. જૂની સાયકલ મળે 5000 ની. જે જૂની સાયકલ લેવું હતું. હવે આવી તો નવી સાયકલ મળે. તો મને લઈ આવી દો ને. આ ટીએમ હોવો જોઈએ ને મારે અહીંયા તારે જવાનું. ઓલેથી જૂના સંપલા લેવાનું તું જૂની સાયકલ. તો હું દોડી બુદ્ધિ જ નહીં કે કાંઈ નવું જૂનું ક્લીન આવું એટલે ખબર પડે કે તમને એક પહેલા. તો હવે જાવ ભોળા દાદા હું. આ જાવ. પૈસા મારા 2 દીમાં આવી જવા દે બરોબર? હા મળી જશે. મારો માણા ઓલી વાડે જોશે પણ મારે જાવું જ જોશે પણ એકું કામ નહીં કરે તો હું કશું હાલ જાવ. એલા ઓલો તાય છે એલા. એ તાસો. ઓલા શેઠ હોય જોવા લાવું જોશે મારા. એલા આ ઘરની રોક કરે. એટલે તું શું એટલું ઓળું કામ કરો? કાઈ નહીં ભોળા દાદા તડકો બહુ હે ને એટલે કામ કરતો હતો. લે હું કરાવું લે તું. એ તું કહું આ બધું ખેઈ નાખતું ને તારા પર બધું ખેડમાં તારા હાસણે ઉગાડેલા છે ને એ પાછા. હો ભોળા. લે હું કરાવું. આ
છે ને ખડી ઈ ખાલી ઓલું કરવાનું છે રોપવાનું પારવાનું એટલે હું તો ઘડી પર થાકી ગયો હું ભોળા દાદા મેં યારું એમાં છે ધ્યાન રાખજો ભોળા દાદા બહુ ગરમી થાય છે ગરમી તો મને થાય પણ શું કરવું ઘરે ભાઈ ચાલો ઘરે ખાઈ ચાલો ચાલો લે હાલો ભાઈ એલા ભૂખ બહુ લાગી છે તો એલા ઓડીમાં તો જોઈએ તું ખાલી ભોળા દાદા ઓડીમાં કાઈ નથી એલા આવી આય કેમ ઓડીમાં કઈ નથી ખાવાનું ના ભોળા દાદા કાઈ તો ખાવા સવારમાં આપણે શાક રોટલો નતો બનાવ્યો ઈ તો બેર કૂતરો ખાઈ ગયેલું પડેલું હતું આ કૂતરાને છે ને હવે બહુ કરી હાલે તું મારી સાથે બબલું લઈ આને મને ભૂખ જ બહુ લાગે કેટલા 500 આ લેતા જા શું લાવે ખબર મોટા ટોપલા લાવજે આમાં બહુ ભૂખ લાગી હો મને બોલો જલ્દી લઈ લાવવા છે ના આ જોની વાય લા જલ્દી મને બહુ ભૂખ લાગી લે બીજ મને દે આલ્યો ભોળા આ તને આઈપા આઈપાનું જ લેવાનું ને પૈસા લીધા નથી ને પાછા નહીં ભોળા દાદા 500 નું છે 500 રૂપિયાનું હા આપું એ કિંમત લખેલી એમ જો આ મીંડું બાંધી લાખો એટલે એમ દો 500 રૂપિયા જોઈ આ 500 રૂપિયા લખેલા જોઈ લે 5 ને 2 0 બહુ ભૂખ લાગી ભોળા દાદા મને યાદ છે અલે આ કસરો મરી નાખી દે લા લે હવે ખાઈ લે કસરો ખા ભૂખ એટલી લાગી સારું શું તો બબલું લેવા હતું ભોળા દાદા તમારે મમરા પાણીલા 5000 લેવાના હે ને હા એ બે દી થાવા આવ્યા છે પણ એ દેખાતા જ નહીં એટલામાં હોય ને તું એ કંઈક રખડતા હતા કાલે જ તેમાં હમા મળ્યા હતા ભોળા દાદા જો આવ્યા જોલા પણ ભોળા દાદા એકલા અમને નો ખબર ભોળા દાદા ભૂખ જ લાગી વાડીએ જેલા તો ભૂખ તો લાગે જ ને મે માણસ દે અમને ન ખબર ભોળા દાદા તમે પેલા 5000 ઓલા લાવો ઉસી આપ્યા હતા એ બે દી માં દેવાના હતા ખબર છે તમને પેલા આલ્યો તમારા પૈસા લાવો ભોળા દાદા ગંજો અલાય ગણ લઉં એ ભોળા દાદા એમ નો ગણવાના હોય હવે તો તમે ગણી જો લ્યો મને નહીં આવડે 1000 3000 4000 4000 5000 પૂરા 5000 પૂરા બોલો ઘટ્ટા ને પૈસા ઘટ્ટા ને આલ તો હું જાવ બોલો દે હવે યો આવ્યા તો ખાતા તો લાવ ખાતા તો થોડું બસ જાઓ બોલો દે હા જાઓ ના એવો મસાલો ન ખવાય હવે ભોળા દાદા હવે એમાં પી ખબર છે ને ઉધરસ ને એવું થાય પી દવા મારે પૈસા દેવાના મારે દેવા પડે જમાઈ હાથું પાણી ભરતા જા પેલા ઈ કચરામાં નાખ દેજે લા પાણી જલ્દી લઈને આવે તો ખરું તીખું લાગ્યું એટલું બબલું તમને એટલે તું પેલા પીમાં મને પી દે તો ઈ એકલો પેલા પી ગયો મને ન દીધું લાય બહુ તીખું લાગ્યું તું ભોળા દાદા લાવો જલ્દી મારે તો બહુ તીખું તું ભોળા દાદા હા મને તીખું જ લાગે મોરું ન લાગતું કર લા હું લઈને આવ્યો ઈ ઓલામાં પડ્યું તું મીઠું લાખ્યું મીઠું થોડું આમાં નખાય હવે મીઠું લાખવાના ભોળા દાદા કેવું મસ્ત બન્યું પાણી સાદા નીચે ના પાછું મારે આવું નહીં પીવું તારું પાણી ભોળા દાદા પીતા જ બોલો નતા. એક તો ઈ પેલા પાણી પી લે ને મારામાં મીઠું નાખીને લાવે બુદ્ધિ જ નથી ને હાવ કાઈ